જેમને લોકો સારી જગ્યાએ નોકરી કરી અને દેશની સેવા કરી શકે અને ના કરી શકે એમની સામે વિરોધ કરવાનું બંધારણ લખી અને જે કાયદાકીય બંધારણ સુરક્ષા કવચ કર્યું એવા તમે બાબા સાહેબ આંબેડકરનું પણ તમે અપમાન કર્યું। બધા હળી મળીને રહે એ માટે પોતાની અબજો કરોડો રૂપિયાની જે સંપત્તિ હતી એવા રાજા રજવાડાઓએ જે ક્ષત્રિય સમાજે પોતાની સંપત્તિ દેશને અર્પણ કરી એક પણ રૂપિયો લીધા વગર એવા તમે ક્ષત્રિય સમાજના રાજા રજવાડાઓનું પણ તમે અપમાન કર્યું, ખેડૂતોનું અપમાન કર્યું। તમે આંદોલનને તોડવા માટે અને સરકારની ચાપલૂસી કરવા માટે આ ખેડૂતોનું આંદોલન તૂટી જાય અને ખેડૂતોને ન્યાય ના મળે એ માટે તમે ખેડૂતોનું તમે અપમાન કર્યું અને તમે જે આ રીતે નિવેદન આપ્યું એ તમે ખરેખર તમારે માફી પણ માંગવી જોઈએ અને કાયદેસર તમે ના માંગો તો તમે આ ખેડૂતોના તમે જેટલા પણ ક્રાંતિકારીઓ દેશના આઝાદ કરાયો હોય એમને જેને પોતાનું લોહી રેડ્યોના દેશના આઝાદી કરાઈ એવા લોકોના તમે ગુનેગાર કહેવો। તમારા ડાયરાની જે રકમ આવીમાં તમે 100% ટેક્સ ભરો, તમે તમારું ડાયરા કલાકારનું કામ હોય લોકોમાં જનજાગૃતતા લાવવાની હોય, સમાજની અંદર ખરાબ દૂષણો હોય તો ડાયરાના માધ્યમથી ખરાબ દૂષણો દૂર કરવાની જરૂર હોય। તમે એમ કહ્યું કે કોઈએ કશું આપ્યું નથી, પોતાના જીવ આપી દીધા દેશને સારો બનાવવા માટે, આ દેશને આઝાદ બનાવવા માટે પોતાનો જીવ આપી દીધો હોય કે જે લોકો તમારો અવાજ ના ઉઠાવી શકતા હોય, જે લોકો તમારી વાત સરકાર સામે રજૂ ના કરી શકતા હોય એવા લોકોને ડાયરાના અંદર બોલાવી અને નાના માણસોના પૈસા ભેગા કરી અને એવા પૈસા તો ઉડાડવાની જરૂર નથી। ભૂતકાળમાં તમે જે ટ્રક ચલાવતા હતા એ તમે ભૂલી ગયા। બે રીતે ટેક્સ લેવાય છે, તો પહેલો ટેક્સ કઈ રીતે લેવાય? ડાયરેક્ટ ટેક્સ, જે ડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે, જે મધ્યમ વર્ગ, જે ગરીબ પછાત આ લોકો જે રહ્યા એ ઇનડાયરેક્ટ ટેક્સ ભરે છે। જે માયાભાઈ આહિર જે બોલ્યા એ કે જેના બાપુજીને રેશનના ઘઉં ખાતા હોય, લાવતા હોય, રેશનનું લાવીને ખાતા હોય તેના છોકરા વિડીયો ઉતારીને સરકારને એવું કે અમારા ટેક્સના પૈસા, બાપુજીનો જે શબ્દ તમે જે કીધો ને તમામ ગરીબોના છોકરા જે વિડીયો ઉતારે છે અને અત્યારે અવાજ ઉઠાવે છે આ એને તમે જે કીધો ને તે માટેનો વિડીયો છે। તમે પેલા કોંગ્રેસના ભાષણો કરવા જતા, જયારે કોંગ્રેસની કેન્દ્ર સરકાર હતી ત્યારે તમે ભાષણો કરવા જતા ત્યારે આપણા મોદીજી જે તમારા પરમ ભક્ત અત્યારે થઈ ગયા છે એ મોદીજીની તમે કેવી કાપતા એ અમને ખબર છે। હું ખુદ તમારા વિડીયો સાંભળો ને તમારા મંદિરથી એમ થાય નહીં માયાભાઈનો જોક સાંભળવી એટલે મજા આવે, પણ આજથી મને એવું થઈ ગયું માયાભાઈના જોક્સ કોઈ સાંભળવા નહીં। જે ગરીબોની લાગણી દુભાણી છે એની તમે તાત્કાલિક માફી માંગો, પહેલા આ જે બોલાઈ ગયું છે ને એની માફી માંગો। માયાભાઈ આહિરથી બોલતા તો બોલાઈ ગયું ગરીબ માણસો માટે કે તેઓ ટેક્સ નથી ભરતા અને વિડીયો ઉતારે છે, પણ હવે સોશિયલ મીડિયા ઉપર તેમની થૂ થૂ થઈ રહી છે, તેમની ટ્રોલિંગ થઈ રહી છે। હવે તેઓ કંઈ બોલવા તૈયાર નથી, ચૂપ થઈ ગયા છે, જાણે તેમના મોઢામાં મગ ભર્યું। હવે કદાચ બીજા જે ડાયરાની તૈયારી કરતા હોય કે તેમનો ઓર્ડર મળે ને ત્યાં કોઈ ખુલાસો કરે, કારણ કે હજુ સુધી કોઈએ એમની તરફથી ખુલાસો આવ્યા નથી। પણ જે સામાજિક આગેવાનો છે, સતીશ પટેલ જેવા, સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અનિલ સોલંકી જેવા, તે તમામ લોકો તેમને સોશિયલ મીડિયા પર ઘેરી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ સતીશ પટેલ અને અનિલ સોલંકી જેવા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, સામાજિક આગેવાનો છે, તેઓ શું કહી રહ્યા છે। ભારત માતા કી જય। તાજેતરની અંદર ડાયરાના કલાકાર માયાભાઈ આહિરે ભારત દેશના જે લોકો ટેક્સ ભરતા હોય એવા લોકોનું જાહેરમાં નિવેદન કર્યું અને કહ્યું કે લોકો ભરતા નથી અને સરકારને સવાલો કરી રહ્યા હું। તો માયાભાઈ, તમે સરકારની વાહવાહી કરવા માટે તમે આ દેશને જેને આઝાદી અપાવી એવા ક્રાંતિકારીઓનું અપમાન કર્યું। આ ભારત દેશને એક કરવા માટે જેને સિંહ ફાળો કર્યો એવા સરદાર વલ્લભભાઈ પટેલનું તમે અપમાન કર્યું। આ ભારત દેશનું જેમને બંધારણ લખ્યું અને જેમને બોલવાના અધિકારો આપ્યા, જેમને લોકો સારી જગ્યાએ નોકરી કરી અને દેશની સેવા કરી શકે અને ના કરી શકે
એમની સામે વિરોધ કરવાનું બંધારણ લખી અને જે કાયદાકીય બંધારણ સુરક્ષા કવચ કર્યું, એવા તમે બાબા સાહેબ આંબેડકરનું પણ તમે અપમાન કર્યું. તમે આ ભારત દેશ સુખી સંપન્ન થાય, બધા હળી મળીને રહે, એ માટે પોતાની અબજો કરોડો રૂપિયાની જે સંપત્તિ હતી, એવા રાજા રજવાડાઓએ, જે ક્ષત્રિય સમાજે પોતાની સંપત્તિ દેશને અર્પણ કરી, એક પણ રૂપિયો લીધા વગર, એવા તમે ક્ષત્રિય સમાજના રાજા રજવાડાઓનું પણ તમે અપમાન કર્યું. આ ભારત દેશનું જે પેટ ભરી રહ્યો, ધરતીમાં જે મજૂરી કરીને પેટ ભરી રહ્યા, અન્ન ઉગાડી અને લોકોનું પેટ ભરી રહ્યા, એવા તમે ખેડૂતોનું અપમાન કર્યું. કઈ રીતે અત્યારે તમે આ સંદર્ભમાં બોલ્યા કે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેતપુરની અંદર, મોરબીની અંદર, તો એ ખેડૂતોની અંદર જ્યારે પોલીસ એમના ખેતરમાં ઘૂસી જાય અને ખેડૂતો જ્યારે પોલીસને કે અધિકારીઓને એમ કહેતા હોય કે ખેતર અમારું હોય અને તમે અમારા ખેતરમાં ઘૂસી જાય અને અમને ન્યાય મળતો નથી, તો આ તમને જે પગાર મળી રહ્યો એ સરકારને, એ લોકોના ટેક્સ દ્વારા પગાર મળી રહ્યો, તોય તમે અમારી વાત સાંભળતા નથી. એટલે તમે આંદોલનને તોડવા માટે અને સરકારની ચાપલુસી કરવા માટે આ ખેડૂતોનું આંદોલન તૂટી જાય અને ખેડૂતોને ન્યાય ના મળે, એ માટે તમે ખેડૂતોનું તમે અપમાન કર્યું. તમે એમ કહો છો કે કોઈ ટેક્સ નહીં ભરતું, તો સમજી લો કે જો કોઈ પેટી લે, પેટી ઘરે માચીસ લેવાની, એ પણ ટેક્સ ભરાઈને આવે. કોઈ બોલપેન લે તો એ પણ ટેક્સ ભરાઈને આવે. પોતાના ઘરનો વેરો પણ આવતો હોય તો લોકો દર વર્ષે પોતાના ઘરનો વેરો પણ ભરે. ઘરનું લાઇટ બિલ આવતું હોય તો એમાં પણ અત્યારે તો જીએસટી આવે. પોતે જેને વીમો ઉતાર્યો હોય LIC નો, એમાં પણ જીએસટી આવે. અને માયાભાઈ આહિર, તમે જયારે ટ્રક ચલાવતા હતા ને ટ્રક, ત્યારે તમે રોડ ઉપર નીકળો ને, તો જે રોડ ઉપર નીકળો જે ટોલ નાકું આવે ને, એ પણ ટેક્સના પૈસાથી જાય. તો એમાં નાના ટેમ્પા વાળો, નાના પિકઅપ ડાલા વાળો, નાના આઈસર વાળો, તમામ લોકો એ ટેક્સ ભરતા હોય. એટલે તમે એવું ક્યારેય ના બોલી શકો કે કોઈ ટેક્સ નહીં ભરતું. ઓટોમેટિક રીતે દરેક લોકો ટેક્સ ભરે. અને તમે જે આ રીતે નિવેદન આપ્યું, એ તમે ખરેખર તમારે માફી પણ માંગવી જોઈએ. અને કાયદેસર તમે ના માંગો તો તમે આ ખેડૂતોના, તમે જેટલા પણ ક્રાંતિકારીઓ દેશના આઝાદ કરાયો હોય, એમને જેને પોતાનું લોહી રેડ્યું અને દેશના આઝાદી કરાઈ, એવા લોકોના તમે ગુનેગાર કહેવો. તમે પોતે કેટલું બધું કરોડો રૂપિયા કમાવો તો તમે કેટલો ટેક્સ ભરો? તમારા ડાયરાની જે રકમ આવીમાં તમે 100% ટેક્સ ભરો. તમે પેલા એ પણ જાહેર કરવું જોઈએ. તમારું ડાયરા કલાકારનું કામ હોય લોકોમાં જનજાગૃતતા લાવવાની હોય. સમાજની અંદર ખરાબ દૂષણો હોય તો ડાયરાના માધ્યમથી ખરાબ દૂષણો દૂર કરવાની જરૂર હોય. સમાજની અંદર યુવાનો સારા માર્ગે જાય, દીકરીઓ સારા માર્ગે જાય અને લોકો હળી મળીને રહે, એવી ડાયરામાં વાત કરવાની હોય. પણ જ્યારે કોઈને કલેક્ટર કચેરીએ ગયો હોય, કોઈ મામલતદાર કચેરીએ ગયો હોય, કોઈ વિદ્યાર્થી પોતાનો આવકનો દાખલો કઢાવવા ગયો હોય, કે વિદ્યાર્થી જેને સરકારી લાભ મળવાનો હોય એનો દાખલો કઢાવવા ગયો હોય, અને જ્યારે ત્યાં એને અન્યાય થતો હોય, જ્યારે અધિકારી સામે પોતાનો અવાજ ઉઠાવે તો તમે અવાજ દબાવવાની તમે કોશિશ કરી. તમે લોકો માય કાંગલા કઈ રીતે બને એ વિશેનું તમે નિવેદન આપ્યું. તમે લોકોને ગુલામ કઈ રીતે બની શકે એ રીતેનું તમે નિવેદન આપ્યું. તમે વાહવાહી લૂંટવા માટે, તમારું ત્યાં સારું થાય એ દેખાવા માટે તમે ગુજરાત અને ભારત દેશના લોકોનું તમે અપમાન કર્યું. તમે જેટલા પણ મહાનુભાવો હોય, જે શહીદ આઝમ ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, રાજ્ય હોય, ઇસ્માક ઉલ્લા ખાન હોય, અબ્દુલ ગફાર હોય, આવા તમામ જ્ઞાતિ સમાજના તમામ ધર્મના લોકોએ દેશના આઝાદ કરવા માટે પોતાનું બલિદાન આપ્યું. એ બલિદાનને તમે આજે ગાળ આપી કહેવાય. તમે એમનું અપમાન કર્યું કહેવાય. તમે એમ કહ્યું કે કોઈએ કશું આપ્યું નથી, પોતાના જીવ આપી દીધા આ દેશને સારો બનાવવા માટે, આ દેશને આઝાદ બનાવવા માટે પોતાનો જીવ આપી દીધો હોય એવા લોકોનું તમે અપમાન કર્યું. એટલે તમે ધ્યાન રાખજો. અને હું જનતાને કહું કે જે લોકો તમારો અવાજ ના ઉઠાવી શકતા હોય, જે લોકો તમારી વાત સરકાર સામે રજૂ ના કરી શકતા હોય, એવા લોકોને ડાયરાના અંદર બોલાવી અને નાના માણસોના પૈસા ભેગા કરી અને એવા પૈસા તો ઉડાડવાની જરૂર નથી. તમારે એ જ પૈસા વાપરવા હોય તો જે નાનો કલાકાર હોય, નાની ભજન મંડળીઓ હોય, તો પેલા ગામની અંદર જે નાના કલાકારો હોય નાટક કરતા હતા, એવા લોકોને તમે
પૈસા આપો અને ગામનું મંદિર હોય ત્યાં જ પૈસા આપો અને ગામની જે સ્કૂલ હોય એમાં જ તમે રૂપિયા આલો અને તમારા જ પોતાના ગામની અંદર ગરીબ બાળકો હોય એમને તમે ભણાવવાનું કામ કરો. બાકી આવા ડાયરાના કલાકારો આ દેશ હિતનું નહીં વિચારતા, અને ખરેખર તમે દેશ હિતનું વિચારતા હોય ને તો તમે ડાયરાની ફી 6 લાખ ને 10 લાખ રૂપિયા ના લેતા હોય. તમે સમાજને જાગૃત કરવા માંગતા હોય તો તમે નજીવા ખર્ચે તમે સ્ટેજ ઉપર જઈને પ્રોગ્રામ કરતા હોય, પણ તમે કરોડો રૂપિયા ભેગા કર્યા એટલે ભૂતકાળમાં તમે જે ટ્રક ચલાવતા હતા એ તમે ભૂલી ગયા, તમારી આર્થિક પરિસ્થિતિ કેવી ખરાબ હતી એ તમે ભૂલી ગયા, તમે પણ રેશનિંગ કાર્ડમાં કેરોસીન ભરાવા જતા હતા એ પણ તમે ભૂલી ગયા. એટલે તમે જે ભૂલી ગયા એ તમે યાદ કરો, ભોળાનાથની સાક્ષીએ તમે યાદ કરો કે તમે આ બોલ્યા એ ખોટું બોલ્યા. અને ભારત દેશ અને ગુજરાતના તમામ જ્ઞાતિને કહું, આવા કલાકારો હોય કે જે ભારત દેશનું અપમાન કરતા હોય, ગુજરાતના નાગરિકનું અપમાન કરતા હોય અને આપણા ઘડવૈયાઓનું અપમાન કરતા હોય તો આઓને સ્ટેજ ઉપર ઘૂસવા દેશો નહીં. ભારત માતા કી જય. જય ભારત. આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આ વિડીયોની અંદર જે ગુજરાતની અંદર 3 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો અને કીર્તિદાન ગઢવીનો, આ વિશે મારે 2 શબ્દ કહેવા છે. પહેલા આ વિડીયોના માધ્યમથી તમને જણાવી દઉં કે આપણા ભારત દેશની અંદર 2 ટેક્સ થાય છે, 2 રીતે ટેક્સ લેવાય છે. તો પહેલો ટેક્સ કઈ રીતે લેવાય? ડાયરેક્ટ ટેક્સ. જે ડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે એ કેવી રીતે? જે કર સીધો વ્યક્તિ અથવા સંસ્થા કે સરકારને ચૂકવવાનો હોય છે. આ પહેલો ડાયરેક્ટ ટેક્સ. જે મોટા ઉદ્યોગપતિઓ, જે મોટા નેતાઓ, જે કરોડોપતિ, લાખોપતિ જે ટેક્સ ભરે છે તેની વાત છે. અને બીજો ટેક્સ આવે છે ઇનડાયરેક્ટ ટેક્સ. દાખલા તરીકે આપણે આ જીએસટી, જે આપણા પેટ્રોલ, મોબાઈલ, કોઈ પણ વસ્તુ લેવી તેમાં જે ટેક્સ કપાઈને આવે આ તે ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. એટલે આ 2 જાતના આપણા ભારતની અંદર ટેક્સ હાલે છે. એમાંથી જે મધ્યમ વર્ગ, જે ગરીબ, પછાત આ લોકો જે રહ્યા એ ઇનડાયરેક્ટ ટેક્સ ભરે છે. જે ઉદ્યોગપતિ, મોટા નેતાઓ, લાખોપતિ, કરોડોપતિ, અજબોપતિ જે રહ્યા તે ડાયરેક્ટ ટેક્સ ભરે છે. ડાયરેક્ટ ટેક્સ એ ભરે છે અને ઇનડાયરેક્ટ ટેક્સ એ ભરે છે. આ 2 ટેક્સ ઉદ્યોગપતિ, લાખોપતિ ભરે છે. તો જે માયાભાઈ આહિર જે બોલ્યા એ કે જેના બાપુજીને રેશનના ઘઉં ખાતા હોય, લાવતા હોય, રેશનનું લાવીને ખાતા હોય, તેના છોકરા વિડીયો ઉતારીને સરકારને એવું કે અમારા ટેક્સના પૈસા. તો એને જે અમને કટાક્ષ કરી છે, હું એક મધ્યમ વર્ગમાંથી આવું છું, મારા બાપુજી પણ રેશનનું ખાય છે અને અમે ખાવી છે. એટલે આ વિડીયાના માધ્યમથી કહેવા માંગુ છું, અમારી જે લાગણી દુભાણી છે તે માટે આ વિડીયાના માધ્યમથી જણાવું છું કે તમે જે આ વાત કરી ને તો આમાંથી મેં જે વાત કરી એમાં બીજા નંબરનો જે ટેક્સ રહ્યો ને એ અમે ભારતનો હર નાગરિક આ ટેક્સ ભરે છે. ઇનડાયરેક્ટ ટેક્સ જે રહ્યો ને એ ભારતનો હર નાગરિક ભરે છે. એટલે આ ભારતની જે અર્થવ્યવસ્થા જે રહી ને, અર્થવ્યવસ્થા એ આખા દેશની અર્થવ્યવસ્થા તમામ વ્યક્તિના ટેક્સથી હાલે છે, નહીં ખાલી ઉદ્યોગપતિ અને લાખોપતિના ઓલયથી, નહીં મોટા મોટા નેતાઓના ઓલયથી. એટલે આ ભારતની અંદર જે આવી કટાક્ષ કરવામાં આવે છે, જે તમારું જે કામ છે ને એ લોકોને જાગૃત કરવાનું કામ છે, જે લોક ડાયરો કહેવામાં આવે છે. આ લોક ડાયરાની અંદર તમે જે આવી તમારી અંદરની જે માનસિકતા છે ને એ તમે ફેલાવી રહ્યા છો. આ એક ગરીબીની માનસિકતા કહેવાય. એક દિન સમય આપણા દાદાજી ગરીબ હશે, બાપુજી ને દાદાજી ગરીબ હશે. આ બાપુજીનો જે શબ્દ તમે જે કીધો ને, તમામ ગરીબોના છોકરા જે વિડીયા ઉતારે છે અને અત્યારે અવાજ ઉઠાવે છે, આ એને તમે જે કીધો ને તે માટેનો આ વિડીયો છે. એટલે તમને આ વિડીયાના માધ્યમથી જણાવું છું, કોઈ ગરીબોની લાગણી ન દુભાય ને એવા કામ કરો, એવા લોક સાહિત્યમાં વાતો કરો. અને હવે
જે લોક ડાયરા જેવા પહેલા થતા ને એવા નથી થતા. અત્યારે મોટી મોટી સરકારોની વાહવાહીઓ લેવાની હોય ને એવી વાતો તમે કરો છો. પહેલા જે લોક ડાયરા થતા ને લોકોને સમજાય કે આવા આવા આપણા સુરવીરો થઈ ગયા, આવા આવા આપણા દેશની અંદર મહાપુરુષો થઈ ગયા, એની વાતો કરતા. અને અત્યારે જે તમે વાતો કરો છો ને ફાકા ફોજદારીની, જેવું હાલે એવું હાલવાઈ દો. આ જે તમે જે કરી રહ્યા છો એમાં ભોળી જનતાને બહુ નુકસાન છે. તમે પહેલા કોંગ્રેસના ભાષણો કરવા જતા, જ્યારે કોંગ્રેસની કેન્દ્ર સરકાર હતી ત્યારે તમે ભાષણો કરવા જતા, ત્યારે આપણા મોદીજી જે તમારા પરમ ભક્ત અત્યારે થઈ ગયા છે, તે મોદીજીની તમે કેવી કાપતા એ અમને ખબર છે. અમે એ વિડીયો જોયા છે. અને અત્યારે જે તમે એના સમર્થનમાં જે વિડીયો બનાવો છો ને એ અમને ખબર પડે છે આ એના સમર્થનમાં છે. એટલે તમારા પહેલા ભાષણો સાંભળી લેજો, તમે કેવું કેવું બોલ્યા છો. આ સરકાર, આ ભાજપ સરકારની વિરુદ્ધમાં તમે કેવું કેવું બોલ્યા છો ને પેલા તમે વિચારી લેજો. એમાં મારા બાપુજી નતા બોલ્યા અને કોઈના બાપુજી નતા બોલ્યા. અને હવે જે બોલે છે ને એ તમામના બાપુજી બોલશે ને તમામના છોકરાએ બોલશે. કેમ કે હવેના લોકોને ખબર પડી ગઈ છે કે આ દેશની અંદર આપણને સંવિધાને એવી સ્વતંત્રતા આપી છે કે તમારો હક અધિકાર ને ક્યાંય પણ તકલીફ પડતી હોય, નુકસાન થતું હોય તો તમારે અવાજ ઉઠાવો. અને કોઈ બીજાનું થતું હોય ને તોય તમારે અવાજ ઉઠાવો. ખાલી પોતાનો નહીં, બીજાનો થતો હોય ને તોય અવાજ ઉઠાવો. આ સંવિધાને અમને હક અધિકાર આપ્યો છે. જે તમે અત્યારે જે બોલી રહ્યા ને આમાં ગરીબોની લાગણી દુભાણી. રેશનમાં લાવી અને જે એના બાપુજી ખાય છે એનો છોકરો મત દેવા આવે ને ત્યારે એક નેતા પેદા થાય છે અને એક સરકાર બને છે. આ રેશન ખાવાવાળાના છોકરાની વાત છે. એટલે જે તમે બોલી રહ્યા છો તે જોઈ વિચારીને બોલવું. આમાં તમને સરકાર વાહ વાહ કરશે પણ આમાં તમારી જે ભોળી જનતા જે તમારા વિડીયો જોઈ અને જે પ્રેરિત થતા હતા એ અત્યારે તમને તમારી હામાં પડે. હું ખુદ તમારા વિડીયો સાંભળું ને તો મને મંદિરથી એમ થાય નહીં માયાભાઈનો જોક્સ સાંભળવી એટલે મજા આવે. પણ આજથી મને એવું થઈ ગયું માયાભાઈના જોક્સ કોઈથી સાંભળવા નહીં. અને મારા એકથી સાંભળવાથી માયાભાઈને રૂવાડું નહીં ખાંડું થાય. અને માયાભાઈને એવું થશે હજી હવેના જે પ્રોગ્રામ થાય છે ને માયાભાઈનો એટલે એવું કહે છે હું જે આ બોલ્યો ને તે અમુક રેશનના ખાવાનો વેત નતો ને એ લોકો વિડીયો બનાવીને મને સમજાવતા હતા. આવું કહેશો તમે મને અમને ખબર હોય તમે જે હું બોલવાના હું નથી કરવાની અમને ખબર હોય. કેમ કે હવે તમે એ જ સાપલુષિત કરવાના છો સરકારની. એટલે આ વિડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે જે ગરીબોની લાગણી દુભાણી છે એની તમે તાત્કાલિક માફી માંગો. પહેલા આ જે બોલાઈ ગયું છે ને એની માફી માંગો. અને બધાના બાપુજી ટેક્સ ભરે છે, એકના નહીં બધાના. ભારત દેશના હર નાગરિક એક વ્યક્તિ ટેક્સ ભરે છે. એટલે એવું ન સમજવું ખાલી અમે જ તે મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા કલાકારો અને મોટા મોટા નેતાઓ જ ટેક્સ ભરે છે એવું ન સમજવું. આવો વેમ હોય ને તો કાઢી નાખો. જો તમારા ટેક્સથી ખાલી દેશ હાલતો હોય તો આ દેશ કેદુનો બરબાદ થઈ ગયો હોય. કેમ કે અડધો તો કાળું નાણું ઘરે પડ્યું હોય ને. એ પૂરો ટેક્સ તો કોઈ ભારતની અંદર પૂરો ટેક્સ તો કોઈ ભરતું નથી. બધાનું લોલમ લોલ હાલે છે. તો જ તે હારી હારી કારો, હારા હારા બંગલા, 500 વીઘા જમીનું ક્યારે થતી હોય. બાપ દાદાની જમીનું તો 50 વીઘા, 60 વીઘા, વધુ 100 વીઘા. તો 500 વીઘા જમીનું ક્યાંથી? એટલે ગરીબોના છોકરાઓને ખબર પડે છે જે રેશનના ઘઉં ખાય ને એને ખબર પડે છે કે ક્યાં ક્યાં પૈસો જાય છે, કેવી રીતે વપરાય છે. એટલે થોડુંક બોલવામાં સભ્યતા રાખવી અને કોઈ જનતાને અને કોઈ ગરીબ માણસોને લાગણી ન દુભાય ને તેનું ધ્યાન રાખવું. જય ભારત, જય સંવિધાન. જે રીતે સોશિયલ મીડિયા ઉપર હવે માયાભાઈ ઘેરાઈ રહ્યા છે તેને આપ શું વિચારો છો? સાથે ભાજપ અત્યારે ચૂપ છે તેને લઈને પણ આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.